નમસ્કાર, ગુજરાત ફર્સ્ટનું વિશેષ અભિગમ સ્ટુડિયો ઓન વ્હીલ્સમાં આપનું સ્વાગત છે. આજે સ્ટુડિયો ઓન ધ વ્હીલ્સ પહોંચ્યો છે મહેસાણા અને આજે આપણા સાથે છે ભારતીય જનતા પાર્ટીના એક કાર્યકર્તા, જે કાર્યકર્તાથી આજે રાજ્યસભાના સાંસદ બની ગયા છે. આપણા સાથે છે મયંકભાઈ નાયક. મયંકભાઈ, આપનું ખૂબ ખૂબ સ્વાગત છે. થેન્ક યુ સાહેબ. એક સામાન્ય કાર્યકર્તા, સામાન્ય વ્યક્તિત્વથી લઈને આજે એક રાજ્યસભાના સાંસદ, સફર કેવી રહી? સફરના શબ્દો નથી. સફર ખૂબ સારી છે અને એ સફરમાં કામ કરવાની પણ મજા આવી અને કામ કર્યા પછી એનો જે આનંદ છે એની કોઈ કલ્પના નથી. પાર્ટીનું કામ કરવામાં, પાર્ટી થકી દેશનું કામ કરવામાં ખૂબ આનંદ મળે છે. એટલે સફર ખૂબ સારી રહી. મયંકભાઈ, જન્મ ક્યાં થયો, કયા પરિવારમાં થયો, એ વિશે થોડુંક જાણવું છે. મારો જન્મ મહેસાણા જિલ્લાના મહેસાણા તાલુકાના લાખવડ ગામમાં થયો. મારા પિતાજી જયદેવભાઈ નાયક એ વ્યવસાય શિક્ષક હતા. એ જમાનામાં MA કરેલું એમને અને PhD પછી છોડી દીધેલું. મારા મધર વિદ્યાબેને ગૃહિણી તરીકે કામ કર્યું. અમે 3 ભાઈઓ અને 2 બહેનો છીએ. મોટા ભાઈ ડૉક્ટર અનિલભાઈ નાયક એ MS ઓર્થો ગોલ્ડ મેડાલિસ્ટ છે. બીજા ભાઈ છે એ સિવિલ એન્જિનિયર છે. હું પોતે મિકેનિકલ એન્જિનિયર છું. મારી બંને બહેનો ગ્રેજ્યુએટ છે અને બંને શિક્ષિકાઓ હતી. એટલે પહેલાંથી જ પિતાજીનો એક સ્વભાવ હતો કે શિક્ષણ પ્રત્યે પોતે અમારા પરિવારમાં તો સજાગ રહ્યા, પણ મારા પિતાજીનો સ્વભાવ હતો કે શિક્ષિતથી જ સમાજનું ઉત્થાન થાય. અને મારા ગામની અંદર પણ અમારી સ્કૂલમાં મારા ફાધર હતા, તો લોકોને પ્રત્યે શિક્ષણ કેવી રીતે મળે એના માટે મારા પિતાજી કાયમ સજાગ રહેતા. એટલે મહેનત મજૂરી કરીને અમે શિક્ષણ મેળવ્યું છે. એટલે મારો આમ લાખવડની બાજુનું, મહેસાણાની બિલકુલ બાજુનું ગામ છે. 1.5-2 કિલોમીટર અંતરે થાય. અત્યારે તો કોર્પોરેશનમાં આવી ગયું, પણ 1.5-2 કિલોમીટરના અંતરવાળું અમારું ગામ. એટલે સ્વાભાવિક રીતે શિક્ષણ પ્રત્યેનો લગાવ એ પણ અમે મહેનત કરી અને પાર પાડ્યો અને પછી રાજનીતિમાં. એ સમયનો સંઘર્ષ યાદ આવે છે? સંઘર્ષ ખૂબ કર્યો સાહેબ. જિંદગીમાં સંઘર્ષ એટલે ઠીક નીચલા લેવલનો સંઘર્ષ કર્યો. હું પેપર નાખવા જતો સવારે ઉઠીને, પછી જરૂર પડી તો રિક્ષા પણ ચલાવી છે મેં. સ્કૂલના બાકીના સમયમાં એક રિક્ષા લાવેલા, તો દિવસે ડ્રાઈવર ચલાવે અને બાકીના સમયે હું રિક્ષા પણ ચલાવેલી છે. પણ એક મહેનત કરી કે ભાઈ પરિવારના એક પગારો એ વખતે મર્યાદિત હતા. બધા જ લોકોનો અભ્યાસ, હોસ્ટેલમાં રહેવાનું, સામાજિક જવાબદારીઓ પિતાશ્રીની એટલી હતી કે મારા 2 ફોઈ, મારા પિતાજીના પિતાજી એટલે મારા દાદાજી બહુ નાની ઉંમરમાં એક્સપાયર થઈ ગયેલા. તો મારા પપ્પા સહિત મારા પપ્પાના 2 ભાઈ અને 2 બહેનો, તો એ એમના બધા સામાજિક વ્યવહારો જોવાના. એટલે ટેન્શન ઘરમાં મોટા ભાઈ તરીકે ફાધર ઉપર જ આવે. એટલે આર્થિક સંકળામણો વચ્ચે પણ સામાજિક જીવન જીવ્યા અને પોતાની જિંદગી, કારકિર્દી દીકરા દીકરીને કેવી રીતે બને એના માટે પિતાજી સંઘર્ષ કરતા. અમે એમાં કેવી રીતે ઉપયોગી થઈ શકીએ એના માટેનો અમારો પ્રયત્ન હતો. એટલે ખૂબ મહેનત કરી. એટલે એની કોઈ પરાકાષ્ઠા નથી. અને પણ યાદ આવે દિવસો, ભાઈ આપણે એ જમાનામાં મહેનત કરી તો આજે આટલા આવ્યા છે. આજના જમાનાને યુથને એ મહેનત થશે એવું લાગે છે? આજના જમાનાની યુથની મહેનત આખી અલગ પ્રકારની છે. એ જમાનો અલગ હતો, ઓપોર્ચ્યુનિટીઓ ઓછી હતી. એ જમાનામાં ટેકનોલોજીઓ ઓછી હતી. એ જમાનામાં શિક્ષણ પ્રત્યેની લગન, કારણ કે ખેતી, એ જમાનામાં ખેતી લોકો કરતા. ગ્રામ્યની સંસ્કૃતિ આખી અલગ હતી, પશુપાલન હતું. અત્યારની આખી જનરેશન આખી નવી છે. એટલે આજનો યુવાન ખેતી તરફમાં ઓછું, પણ ટેકનોલોજી તરફ વધારે જાય છે, અભ્યાસમાં વધારે જાય છે, શિક્ષણમાં વધારે જાય છે. એટલે અત્યારે એની લાઈફમાં સંઘર્ષ છે યુવાનનો, પણ એક અલગ પ્રકારનો સંઘર્ષ છે. જે જૂના લોકોમાં જે સંઘર્ષ હતો એ સંઘર્ષ અત્યારના લોકો ખૂબ ઓછા લોકો. હવે તો નવું ભારત છે એટલે ઓપોર્ચ્યુનિટી બી જબરજસ્ત છે. એટલે અત્યારના લોકોનો સંઘર્ષ આખો અલગ પ્રકારનો છે. સંઘર્ષ તો છે જ, લાઈફમાં બધા જ લોકોનો સંઘર્ષ છે, પણ એમનો અત્યારે અલગ પ્રકારનો સંઘર્ષ છે.
કે ભાઈ એ સંઘર્ષમાંથી ભણ્યા પછી એને જોબ મળવી, જોબ નહીં તો પછી બિઝનેસમાં જવું, પછી સોશિયલ મીડિયાના ઉપયોગથી પણ લોકો બિઝનેસ કરતા થયા છે. એટલે અલગ અલગ ઓપોર્ચ્યુનિટી એ વખતે જ્યારે આપણે હતા ત્યારે ઓપોર્ચ્યુનિટી મર્યાદિત હતી અને મર્યાદિત ઓપોર્ચ્યુનિટીની વચ્ચે આપણે ટકવાનું હતું. એટલે પરંપરાગત વ્યવસાયો કરવા પડતા. મયંકભાઈ, અમે એવું સાંભળ્યું છે કે જયદેવભાઈ નાયકના ઘરે કોઈ આવે તો ખાલી હાથ ના જાય, ગમે તે જેટલી બી તાકાત હોય એ તાકાતથી મદદ એને થતી હતી. તો આ જે મદદ થતી હતી એમાં ઘણી વાર એવું લાગતું હતું કે આ પપ્પા બાકી બધા સમાજો માટે જ કરી દે તો છોકરાઓ માટે ક્યારે કરશે? મારા ફાધરનો એક સ્વભાવ રહેતો કે ભાઈ સમાજની અંદર આપણી પાસે માણસ ક્યારે આવે, કોઈ મદદ લેવા આવે, એ કોઈ આર્થિક હોય, સામાજિક હોય, આરોગ્યને લગતી હોય કે નોકરી ધંધાને લગતી હોય, આપણી જોડે કોઈ માણસ આપણી પાસે આશા લઈને આવે તો આપણે એને પ્રામાણિકતાથી એ જે મદદ લેવા આવ્યો છે એની મદદમાં કેવી રીતે આપણે મદદ કરી શકીએ, શું અથવા કોઈની જોડે કેવી રીતે એને મદદ કરાવી શકીએ. સપોઝ કોઈના મેરેજ હોય અને એને 10-15-20 હજારનું ફંડ એ વખતે જોઈતું હોય તો આપણી પાસે ના હોય તો એને ક્યાંથી મેનેજ કરાવી શકીએ. એ પ્રકારનો ફાધરનો સ્વભાવ હતો. અને મારા ફાધર તમારી જાણ ખાતર સવારે 3:30 વાગે ઉઠતા, બ્રહ્મ મુહૂર્તમાં ઉઠી અને પૂજા કરતા અને પછી પૂજા પત્યા પછી 5:30 વાગ્યા સુધી એમની પૂજા ચાલતી, 5:30. અને પછી ગામના જે વિદ્યાર્થીઓ એ વખતના ભણતા એ 10મા 12મામાં વિદ્યાર્થીઓને મારા ફાધર જગાડવા જાય વાંચવા માટે કે ભાઈ તમે જાગો. એ વખતે એલાર્મ ઓછા હોય એટલે મારા ફાધર રેગ્યુલર લોકોને જગાડવા જાય. ગામના યુવાનોની સાથે મળી અને ગામની અંદર રાત્રિ સફાઈ થાય. ટ્યુશન ક્લાસ જેવું હતું જ નહીં એ વખતે. તો મારા ફાધર સહિત અમારી સ્કૂલના બધા જ શિક્ષકો જે વિષયના તજજ્ઞો હતા એ બધા ગામના આવા કોઈ વિષયમાં કાચા વિદ્યાર્થીઓને સ્પેશિયલ રાત્રિ ક્લાસ બોલાવી અને શિક્ષણ આપતા. એટલે આખે અમારા ગામની આખી તાસીર અલગ હતી. મારા ગામ માટે તમને હું આજે ગૌરવપૂર્વક કહું, મારા ગામની અંદર 50 વર્ષ પહેલાં નાગરિક સહકારી બેંક હતી. ઓહો! આખા ભારતના સૌથી નાનામાં નાના ગામમાં નાગરિક સહકારી બેંક હતી 50 વર્ષ પહેલાં. લાઇબ્રેરી હતી, સેવા સહકારી મંડળી હતી અને હાઈસ્કૂલ હતી, પ્રાથમિક શાળા છે, બાલ મંદિર, રોડ, વૃક્ષારોપણ, આ બધી જ વ્યવસ્થાઓ અમારા ગામના એ વખતે યુવાનોએ, મારા ફાધર સમયના યુવાનોએ એની કલ્પના કરેલી અને એના લીધે અમારા ગામનો વિકાસ બધા જ ગામના લોકોનો સાથે મળી અને થયેલો. મયંકભાઈ, જે પપ્પાના જે વેલ્યુઝ હતા એ જ વેલ્યુઝ હવે મયંકભાઈમાં જોવા મળે નાયક પરિવારમાં? હું મારા પપ્પાએ બતાવેલા રસ્તા ઉપર જ ચાલું છું કે ભાઈ જે જરૂરિયાતવાળો હોય એને મદદ કરવી, સમાજ માટે શું કરી શકાય, નાના નાના માણસોના નાના નાના સમાજો માટે શું કરી શકાય, ગરીબ વ્યક્તિ પ્રત્યે સંવેદના રાખવી. ગરીબ કોઈ પણ સમાજ ધર્મનો હોય એના માટે આપણે સંવેદના કેવી રીતે રાખવી, એના કેવી રીતે મદદ કરી શકાય અને મદદ કરી અને એને એની જિંદગીમાં કેવી રીતે ડેવલપમેન્ટ એ લોકો કરી શકે એની ચિંતા હંમેશા મારા મનમાં હોય છે. અને એટલા જ માટે હું જ્યારે અભ્યાસ કરતો તો મને કોઈએ મદદ કરેલી કે ભાઈ હું હોસ્ટેલમાં રહેતો તો મર્યાદિત ફંડ આવતું તો મને કોઈ કરતા તો પછી મને વડીલે શીખવાડેલું કે ભાઈ તમે પણ આવી રીતના મદદ કરો. તો હું આજે કેમેરા સામે તો નહીં કહું પણ આખી સિસ્ટમ છે. હું જેને મદદ કરું એને એવું કહું છું ભાઈ તારા બીજા 4 લોકોને મદદ કરવાની. અને અત્યારે તમારે જાણીને થશે કે આખી ચેન અત્યારે હજારોમાં પહોંચી ગઈ છે. હજારો લોકો એકબીજાને મદદ કરે છે અને બધા ઈશ્વરની સાક્ષી, કોઈ સ્ટેમ્પ પેપર કે કોઈ કાગળ ઉપર કે એવું નહીં. મેં તમને કરી તમારે બીજાને કરવાની. એ તમારા સંસ્કારો છે, તમારા મા બાપના સંસ્કાર હશે, તમારા અંદરનો હૃદયનો રામ જે બોલે એ પ્રમાણે મદદ કરવી. તમારી મર્યાદિત તો મર્યાદિત કરવી. મદદ એટલે માત્ર પૈસા નથી હોતા. મદદ એટલે પહેલાં તો હૂંફ હોય છે. મદદ ભૂખવાળાને તમે ભોજન કરાવો એક સમય એ મદદ છે. આજે પ્રેગ્નન્સીવાળી બહેન હોય અને 108ની સર્વિસ તો માન્ય પ્રધાનમંત્રી મુખ્યમંત્રી હતા ત્યારે આવી, પરંતુ એ સમયે અમારા ત્યાં રાત્રે કોઈને પ્રેગ્નન્સી હોય તો રાત્રે 2 વાગે ભાઈ લઈને જવાનું હોય તો 2 વાગે અમે લઈને જતા. આ પ્રકારનું કામ અમે કરેલું.
અને અમારી આખી ટીમ હતી, બધા સાથે મળીને કરતા. એમાં કંઈ લેવાનું ને મજા કરવાની. એટલે આપણો ભાવ, સેવાનો ભાવ છે ને, એ સેવાનો ભાવ હંમેશા દરેકના હૃદયમાં હોય છે, પણ એને ખાલી જાગૃત કરવાનો હોય છે. અને જાગૃત એ અવસર મળે ત્યારે ચોક્કસ દરેકના મનમાં જાગૃત થતો હોય છે. આમ જનરલી રાજ્યસભાની ટિકિટ મળી જાય, સાંસદ બની જાય, એના બાદ લોકો એક સ્ટેટસ સિમ્બોલ બનાવી લેતા હોય છે. પણ અમે જોયું છે કે તમે રાજ્યસભાના સાંસદ છો તો એ લોકસભાના સાંસદના જેમ ગ્રાઉન્ડ ઝીરો ઉપર કામ કરી રહ્યા છો અને સંસદમાં બી એક્ટિવ છો. સંસદના કંઈક શેર કરો, કેવા કેવા પ્રશ્નો ઉપાડ્યા, કઈ વસ્તુઓ કરીને એનાથી શું લાભ થયો જનતાને? આમાં રાજ્યસભાના સાંસદ તરીકે મને જ્યારે કાર્યકર્તાની શ્રેણીમાંથી મારી પસંદગી થઈ છે, તો કાર્યકર્તા તરીકેની જે મારી મૂળભૂત જવાબદારીઓ છે એ મારે નિભાવવી પડે. આજે કોઈ પણ મને કાર્યકર્તા તરીકે મળવા આવે, એની લાગણી માગણી મૂકે તો મારે એના પર ચોક્કસ ધ્યાન આપવું જોઈએ ને એમાં જે પણ કરવું પડે પ્રયત્ન કરી અને કામ કરવું પડે. નંબર 2, રાજ્યસભાની અંદર મેં અનેક પ્રશ્નો ઉપાડે. પહેલી તો વાત એ કે આજ સુધી રાજ્યસભામાં હું એક પણ દિવસ ગેરહાજર નથી રહ્યો. મારી હાજરી 100% છે. મેં વિસ્તારના અને સમાજના મૂળભૂત પ્રશ્નો રાજ્યસભાના ફ્લોર ઉપર રાખ્યા છે. જેમ કે હમણાં મેં પ્રશ્ન પૂછેલો કે ભાઈ પ્રાથમિક શાળાથી લઈ અને માધ્યમિક શાળાઓની અંદર દરેક વિદ્યાર્થીઓની આંખની તપાસ થવી જોઈએ. કારણ કે આવનારા દિવસોમાં અત્યારે દીકરા દીકરીના ત્યાં કોઈ બાળક જન્મે તો 1 વર્ષની અંદર એને મોબાઈલ પકડાઈ દે એની મમ્મી. એ જમવા બેઠો ગમે ત્યારે તો દીકરાના હાથમાં મોબાઈલ હોય જ. હવે એ 1 વર્ષ, 1.5 વર્ષ, 2 વર્ષની ઉંમરથી એની સામે સ્ક્રીન આવી જાય. હવે એ સ્ક્રીન આખી જિંદગી એની સામે રહેવાનું. એ ભણશે તો સ્માર્ટ ક્લાસમાં ભણશે, કોમ્પ્યુટરમાં ભણશે, મોબાઈલ તો 24 કલાક એની જોડે રહેવાનો જ છે. એટલે ભવિષ્યમાં આંખોના લગતા રોગો એ આવનારા સમયની ચેલેન્જ. એટલે મેં રાજ્યસભામાં પ્રશ્ન પૂછ્યો કે ભાઈ તમે આ વિસ્તારની અંદર આખા રાજ્ય થકી અને દેશ થકી આંખો માટેની ચકાસણીનું પણ સરકારે વિચારવું પડશે. આવનારા દિવસની ચેલેન્જ છે. નંબર 2, મહેસાણાથી મુંબઈની એક ફ્લાઇટની મેં માગણી કરી. કારણ કે મહેસાણા એક એવું સેન્ટર છે કે મને પ્રધાનમંત્રીનો જિલ્લો છે, અહીંયા આખી ટુરિઝમ સર્કિટ ઊભી થાય છે. રાજસ્થાનથી લઈ અને બનાસકાંઠા, પાટણ જિલ્લો અને રાજસ્થાનના છેવા આપણે જે સટેલા જિલ્લાઓ છે એ બધા જ સાથે કોઈને મુંબઈ જવું હોય તો અમદાવાદ જવું પડે છે. મહેસાણા એરપોર્ટ છે તો ઉડાન યોજના અંતર્ગત મહેસાણાથી મુંબઈની ફ્લાઇટ મળે, જેથી કરીને વેપારીઓને મુંબઈ જવા માટેની સરળતા રહે. અહીંયા એનઆરઆઈ પણ ઘણા લોકો રહે છે તો મુંબઈ ઉતરીને સીધા જ મહેસાણા લેન્ડ કરી શકે. એટલે આ મૂળભૂત વાત હતી. ત્રીજી માગણી મેં મહેસાણામાં જે ખારી નદી છે એના ઉપર શહેરી વિકાસ વર્ષ અત્યારે ઉજવાઈ રહ્યું છે તો એમાં અમદાવાદની પેટર્ન ઉપર રિવરફ્રન્ટ બને અને રિવરફ્રન્ટના લીધે શું થાય કે ટ્રાફિકનો નિકાલ સરસ રીતે થાય. આવનારા દિવસોની એક પણ ટ્રાફિક એ પણ ચેલેન્જ છે. રસ્તાઓ મોટા નહીં થઈ શકે પરંતુ વ્હીકલ વધી રહ્યા છે તો નવા રસ્તાઓ બનાવી શકાય એટલે શહેરનું સુંદરીકરણ થાય. ત્યાં જે પાણી ભરાઈ રહે છે એ પણ સ્વચ્છ પાણી ભરાઈ રહે, પાણી રિચાર્જિંગ થાય અને લોકોને હરવા ફરવાનું એક વધારાનું સ્થળ ઉપલબ્ધ થાય. એટલે મેં એની પણ માંગણી કરેલી. ઓએનજીસીના જે વેલ છે, પાઇપલાઇનો છે, જે ગેસની પાઇપલાઇનો છે આ છે તો એક પ્રશ્ન એ પણ ઉઠાવેલો કે જે પાઇપલાઇનવાળા છે ખેડૂતો એને તમે એક જ વાર ભાડું આપી, જ્યારે તમે એક્વાયર કર્યા હોય ત્યારે આપી છો કિંમત નજીક, પરંતુ વર્ષે તમે ભાડું નથી આપતા. હવે ઓએનજીસીનો દાખલા તરીકે હોય કે સાબરમતી ગેસની લાઈન હોય કે ગેસ ઓથોરિટીની હોય, આ બધી પાઇપલાઇનોને કારણે ખેડૂત પોતાના ખેતરમાં એ જગ્યા ઉપર કોઈ વૃક્ષો વાવી ના શકે, કોઈ પ્રકારનું બાંધકામ ના થઈ શકે. તો મેં સરકારમાં રજૂઆત કરી કે આ બધા ખેડૂતોને પણ દર વર્ષે કંઈક રકમ આપવી જોઈએ, જેને કારણે ખેડૂતોને જે નુકસાન થાય એ નુકસાન ન થાય. એટલે મૂળભૂત ઘણા પ્રશ્નો મેં ઉઠાવ્યા છે. આ કેટલાક પ્રશ્નોની મેં તમને વાત કરી કારણ કે આવનારા દિવસોમાં મને પ્રધાનમંત્રીજી મોદીજીના નેતૃત્વમાં દેશ જે રીતે આગળ વધી રહ્યો છે અને અત્યારે જે જી રામજી બિલ મનરેગા આવ્યું એમાં 125 દિવસની જે રોજગારી છે, પહેલાં ખાલી મનરેગા હતું એમાં ખાલી મર્યાદિત રોજગારી મળતી હતી, 100 દિવસોની રોજગારી, અત્યારે 125 દિવસની રોજગારી મળે છે અને અનેક
આયામો અંદર ઉમેરેલા છે. તમે તમારામાં કોઈ કૌશલ્ય હોય, તમે ફ્રૂટ પ્રોસેસિંગ કરવા માગતા હોય, આ બધા જ વિષયો અંદર લઈ અને આ જી રામજી બિલ લાવી અને 125 દિવસની રોજગારી છે, એમાં દર અઠવાડિયે પેમેન્ટ થવાની સરકારી યોજના કરી છે. એટલે સાચા અર્થમાં ગામડું મજબૂત બને એના માટે માન્ય પ્રધાનમંત્રીજી આ નવી યોજના લાવી છે અને મને ચોક્કસ વિશ્વાસ છે કે આ યોજનાને આધારે ગામડાઓ આવનારા દિવસોમાં યોજનાને લાભ મળી અને ખૂબ મજબૂત થશે. મયંકભાઈ, પહેલી વાર જ્યારે રાજ્યસભામાં આપ ગયા સંસદ ભવનમાં, તો જનરલી આપણે એવું વિચાર કરીને જતા હોય કે યાર ત્યાં સંસદમાં સારા લોકોના પ્રશ્નો પૂછાય, સારી દેશની વિકાસની વાત થાય, પણ જ્યારે વિપક્ષ હોબાળો કરે, વોકઆઉટ કરી નાખે, આ જે બબાલો થાય એ જોઈને અંદર કેવું લાગે? ગુસ્સો આવે કે આ શું કરે છે આ લોકો? એટલે વિપક્ષનું કામ છે સરકારની કોઈ યોજના હોય, સરકારની કોઈ નીતિ હોય એનો વિરોધ ચોક્કસ કરવો જોઈએ, એનું દાયિત્વ છે. ભારતીય જનતા પાર્ટી પણ ઘણા લાંબા સમય સુધી વિપક્ષમાં રહી છે, એટલે અમે એનો અધિકારના માટે મારો વિષય નથી. પરંતુ જ્યારે બિનજરૂરી હોબાળા કરી SIRના લીધે અમારું એક આખું સત્ર બગાડ્યું અને આખા સત્ર ચાલવા નહીં દીધું. SIRની જ્યારે ચર્ચા થઈ ત્યારે કોઈ જવાબદાર નેતાઓ સંસદમાં પણ હાજર ન રહ્યા. એટલે જે પ્રકારે સંસદના કલાકો વિપક્ષ બરબાદ કરે એ ખરેખર નિંદનીય છે. એમને એમની વાત રાખવાનો અધિકાર છે, પરંતુ જ્યારે અમારો દાખલા તરીકે શૂન્યકાળ હોય તો એમ દરેક સંસદની શૂન્યકાળમાં પ્રશ્ન લાગે તો પોતાના વિસ્તારની અથવા રાજ્યની વાત મૂકતા હોય છે, પરંતુ સરકારની જે સારા ખોટા વાતની પ્રશ્નો પૂછવાના હોય તો એનો અમારે કલાકનો પ્રશ્નનો અવર હોય છે. પરંતુ આ લોકોની બબાલોના કારણે અમારો પ્રશ્ન અવર્સ અને 0 અવર્સ બધું નષ્ટ થઈ જતું. એટલે જે મૂળ પાયાના પ્રશ્નો છે એ લોકો વિપક્ષ વાળા એમના પ્રશ્નો મૂકે, એમાં અમારી ના નથી, પરંતુ એની મર્યાદામાં રાખે અને મર્યાદામાં રહીને એમની પોતાની વાત પણ મૂકે, અમારી ના નથી. પણ છતાં પણ કોઈને કોઈ ભોગે સંસદ નહીં ચાલવા દેવી, આવો એમનો અભિગમ છે અને એ દેશના રાજકારણ માટે ખૂબ ખરાબ માનું છું. મયંકભાઈ, મને આજે યાદ છે આપણે કેવડિયામાં કાર્યકારિણીની બેઠક હતી અને એ સમયે આપને ભોજનની વ્યવસ્થાની જવાબદારી આપી હતી. ત્યારે તમે પગમાં ચપ્પલ કે કશું પહેરતા નહોતા. મેં તમને પૂછ્યું હતું કે મયંકભાઈ આ શું છે? તમે કીધું હું પછી કહીશ. તો આજે જાણવું છે મારે કે શું કામ ચપ્પલ નહોતા પહેરતા? એમાં એવું છે કે હું ભગવાન સોમનાથ દાદાનો પ્રખર પૂજારી છું. મારી ઉપર સોમનાથ દાદાના ખૂબ આશીર્વાદ છે. છેલ્લા 25 વર્ષથી હું શ્રાવણ મહિનામાં એક પણ દિવસ ચપ્પલ પહેરતો નથી. આખો મહિનો ગમે ત્યાં જવાનું હોય. ઇવન તો છેલ્લા 2 ટર્મથી શ્રાવણ મહિનો સંસદમાં આવે તો સંસદમાં પણ હું ખુલ્લા પગે જાઉં છું. એક મારી ટેવ છે. અને બીજું એનાથી મને શારીરિક પણ એવો ફાયદો થાય છે કે 1 મહિનો મને એક્યુપંક્ચર મળી રહે છે. ચોમાસાની અંદર હું ખુલ્લા પગે ચાલું તો એક્યુપંક્ચર મને સારું મળી રહે છે. અને મને એ થાય કે ભાઈ જમીન ઉપર રહેવા માટે મારી જાતને એમાં પલોટવી પડે, એટલે હું ખુલ્લા પગે ચાલું તો મને એવું ના આવે કે ભાઈ હું આ છું. હું એક કાર્યકર્તા જ છું, એક સામાન્ય નાગરિક છું અને એનો આભાસ મને સતત રહે. એના માટેનો મારો આ સતત પ્રયાસ છે. એટલે કંઈ બાધા નથી, પણ એક મારી ટેક છે કે આવું કરવું જોઈએ, પડાય ત્યાં સુધી પાળવું જોઈએ. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી શું શીખો છો સંસદમાં? માન્ય પ્રધાનમંત્રી જોડે શીખવાનું તો એક જ છે, સખત પરિશ્રમ અને દેશ માટે પોતાની જાતને જેટલી મહેનત કરી શકાય એટલી કરવી જોઈએ. માન્ય પ્રધાનમંત્રી ગુજરાતના મુખ્યમંત્રી આવ્યા ત્યારથી આજ લગી સુધી છેલ્લા 25 વર્ષ એક પણ દિવસની રજા લીધા વગર જે પ્રકારે કાર્યરત છે અને એમનું વિઝન ખૂબ મોટું હોય છે. દાખલા તરીકે સાબરમતીનો રિવરફ્રન્ટ બન્યો. અમે અમદાવાદમાં ભણતા ત્યારે ત્યાં સર્કસ આવતા, ત્યાં રવિવારની ગુજરી બજાર લાગતી. આ રિવરફ્રન્ટ બન્યું ત્યારે લોકોને એવું હતું કે ઝૂંપડપટ્ટીવાળા ક્યાં જશે, રિવરફ્રન્ટ બનશે તો શું થશે, પાણી ભરાશે તો શું થશે. માન્ય પ્રધાનમંત્રીનું વિઝન અને વિઝનને
જમીન ઉપર કેવી રીતે ઉતારી શકાય એ પ્રકારે એમની સોચ, એ પ્રકારના એમના ટેકનોક્રેટ લોકોની સાથે એમનો લગાવ, જોડાવ, અને એના કારણે આજે આપણે જોઈ શકીએ છીએ કે રિવરફ્રન્ટ જોવા માટે દુનિયાના લોકો આવે છે. કઈ દેશોના વડાપ્રધાનો હોય, કઈ દેશોના મંત્રીઓ હોય, આ બધા જ રિવરફ્રન્ટ ઉપર આવે છે. અને આજે રિવરફ્રન્ટ એક ગુજરાતનું એક રોલ મોડલ બની ગયું. લોકો બધા જ રાજ્યોમાં આ પ્રકારનો રિવરફ્રન્ટ કેવી રીતે બની શકે એના માટે પ્રયત્નશીલ હોય છે. એટલે માન્ય પ્રધાનમંત્રીનું તમે વિઝન જુઓ. નાનામાં જ્યારે મુખ્યમંત્રી બન્યા, મારે યાદ એટલા માટે કરાવવું છે, ગુજરાતના મુખ્યમંત્રી બન્યા ત્યારે એમને જોયું કે સાલું વાળું, લોકો પૂછતા કે વાળું કરવાના સમયે લાઇટ મળે તો સાહેબ એટલું કરજો. માન્ય પ્રધાનમંત્રી આગળ લોકો આવી રજૂઆત કરતા. અને એ સમયે જો કોઈના ઘરે લગ્ન પ્રસંગ હોય અને જો એના ઘરે લાઇટ રહી હોય તો એની વટ પડતો. પરંતુ માન્ય પ્રધાનમંત્રીએ, મને એવું યાદ છે કે એ વખતના તત્કાલીન વિરોધ પક્ષના નેતા અમરસિંહ ચૌધરી હતા, અને એમને એવું કહેલું કે મને મોદી સાહેબ એમ કે આ જીઈબીના, એ વખતે જીઈબી હતી, જીઈબીના ઇલેક્ટ્રિક વાયરોમાં હાથ ના નાખો, કરંટ લાગશે. એટલે માન્ય પ્રધાનમંત્રીએ એવું કહેલું કે સાહેબ તમે આ બધા નથી કર્યું એટલે મારા ભાગમાં આવ્યું છે અને હું આ કરીશ. અને આજે આપણે જોઈ શકીએ છીએ કે ગુજરાત એવું પહેલું રાજ્ય બન્યું કે 24 કલાક 3 ફેઝ વીજળી મળે છે, અને એને જ લઈ અને આખા દેશમાં એ જ પેટર્ન ઉપર આજે દેશમાં બધાએ લગભગ 24 કલાક વીજળી મળી છે. તમે 108ની યોજના જુઓ. લોકો ફોરેનથી આવે ને એટલે કે અમે 911 દબાવીએ એટલે પોલીસ આવી જાય, 911 દબાવીએ એટલે એમ્બ્યુલન્સ આવી જાય. આપણે વાતો સાંભળતા કે આ દેશ કેટલો આગળ હશે. માન્ય પ્રધાનમંત્રીનું વિઝન, 108ની યોજના આવી, લાખો લોકોની જિંદગી બચાવવાનું કામ 108એ કર્યું. લાખો બહેનોની પ્રસૂતાની પીડા, ગામડાની અંદર ઇન્ટિરિયર ગામડામાં જ્યારે બહેનને પ્રસૂતાની પીડા ઉપડી હોય ત્યાં તો ટ્રેક્ટર હોય અથવા કોઈ ગાડી હોય તો ગાડીવાળાને કગરવું પડે. ગાડી હોય તો ડ્રાઈવર ના હોય, ડ્રાઈવર હોય તો ડીઝલ ના હોય. સીમિત વસ્તુઓમાં લોકો જીવતા હતા. પણ માન્ય પ્રધાનમંત્રીનું વિઝન હોય કે કોઈ પણ છેડામાં તમે 108 ડાયલ કરો અને તમને મળે. એટલે ગરીબના મનમાં ગરીબી કેવી રીતે દૂર થાય અને પાયાની કઈ વસ્તુઓ માન્ય પ્રધાનમંત્રીએ વિચારી અને ગુજરાતની જનતા સમક્ષ એમને મૂકી, અને ગુજરાતની જનતાનો પ્રેમ એમને મળ્યો કે નાના નાના લોકોને કેવી રીતે એની પાયાની જરૂરિયાત શું છે એ માન્ય પ્રધાનમંત્રી સમજેલા હતા. અને એને કારણે આ મેં તમને મા અમૃતમ કાર્ડ 2 લાખનું જ્યારે શરૂ કર્યું ત્યારે કોઈને ખ્યાલ બી નહોતો કે આવું બી થાય. આજે પીએમજેવાય 10 લાખ રૂપિયા ગુજરાતમાં તો મળે છે. એટલે કોઈ વિચારી નહીં શકે કે 10 લાખ રૂપિયા, સાહેબ 10 લાખ રૂપિયા નાની રકમ નથી. 10 લાખ રૂપિયા ક્યારે બચે કે કોઈ બિઝનેસમેન 40-50 લાખનો ધંધો કરે ત્યાં 10 લાખ રૂપિયા બચે. 10 લાખ રૂપિયા તમને ચોખ્ખા મળે. એનો મતલબ કે તમે કોઈ શિક્ષક હો તો તમે રિટાયર થો ત્યારે 20 લાખ રૂપિયા મળતા હોય. તમે પ્રાઇવેટ નોકરી કરો તો 10 લાખ રૂપિયા તમારા ક્યારેય મળે નહીં. માને પ્રધાનમંત્રીનું વિઝન છે કે ભાઈ આરોગ્ય માટે કોઈ, અને સારામાં સારી હોસ્પિટલોમાં તમે ઈલાજ કરાવી શકો. હવે અમિતભાઈનું ફોલોઅપ કલ્ચર કેવું છે? તમે તો સૌથી નજીક એમને કામ કરો છો, એવું માનાય બી છે કે મયંકભાઈ છે એ અમિતભાઈના શિષ્ય છે. તો એમનો વર્ક કલ્ચર કેવું છે? ફોલોઅપ કેટલું તગડું લે છે? માન્ય અમિતભાઈ સહાય સાહેબ, એમની કામ કરવાની પદ્ધતિ ખૂબ અનેરી છે. જે ટાર્ગેટ, જે કામ, જે વિષય એમના ધ્યાનમાં આવે ત્યારે એના ઉપર પૂરેપૂરું ચિંતન કરી લે છે. અને એમાં જે બી રસ્તા હોય, કોઈ પણ કામના 3 રસ્તા હોય, યસ, નો અને અધર. તો 3 રસ્તા ઉપર કેવી રીતે સરળતાથી થાય, કેવી રીતે જનતાનું કામ થાય. માને પ્રધાનમંત્રીજીના જે કાર્યક્રમો હોય, પ્રધાનમંત્રીની જે યોજનાઓ હોય તો એને કેવી રીતે સુપેરે પાર પાડી શકાય, સંગઠનને મજબૂત કેવી રીતે રાખી શકાય. એ પોતે માન્ય અમિતભાઈ શાહ સાહેબ જ્યારે દેશના રાષ્ટ્રીય અધ્યક્ષ હતા ત્યારે દેશની અંદર મારા જાણ મુજબ 250 કરતાં પણ વધારે જિલ્લાઓમાં રાત્રિ નિવાસ કરી અને સંગઠનને મજબૂત કરવાનું કામ કર્યું રાષ્ટ્રીય અધ્યક્ષ તરીકે. સંગઠનના નાનામાં નાના વ્યક્તિને નામથી બોલાવવાનું,
એમની એક ખૂબ ખાસિયત છે, કોઈ પણનો જન્મદિવસ હોય એટલે માન્ય અમિતભાઈનો પત્ર આવે અને પત્રની સાઇન પોતે જાતે કરે છે, છપાયેલી નહીં. એ કે મારા કાર્યકર્તા માટે કોઈના ઘરે દુઃખદ કોઈ અવસાન થયું હતું એ પત્ર હોય અને જન્મદિવસનો પત્ર એને બધી જ સાઇન માનની અમિતભાઈ શાહ સાહેબ પોતે કરે છે. આ એમની કાર્યકર્તા પ્રત્યેની લાગણી છે અને એની મહેનતને તો સલામ છે. ખૂબ મહેનત કરે છે અને મહેનતના કારણે આજે તમે જુઓ કે દેશની અંદર જે પ્રકારે ભારતીય જનતા પાર્ટીનો પ્રચાર પ્રસાર અને માહોલ છે, લોકો જોડાય છે, એનું કોઈ એક કારણ હોય તો એમને વિશ્વાસનીયતા ઊભી કરી છે. માનનીય નરેન્દ્રભાઈ મોદી અને અમિતભાઈ શાહ સાહેબની જોડીએ લોકોની અંદર વિશ્વાસનીયતા ઊભી કરી અને વિશ્વાસને કારણે લોકો જોડાય છે અને એને કારણે દેશની અંદર છેલ્લા 11 વર્ષથી સ્થિર શાસનને કારણે દેશ અનેક નિર્ણયો લઈ ચૂક્યો છે અને એ નિર્ણયોને પાર પાડવાનું કોઈ એક કારણ હોય તો એ સ્થિર શાસન છે. ક્યારે ઠપકો મળ્યો છે? રાજકારણમાં ઠપકો પણ હોય, પ્રશંસા પણ હોય, બધું જ હોય અને કાર્યકર્તા તો ઠપકાથી જ તૈયાર થાય. કોઈ પણ કાર્યકર્તા હોય એ ઠપકાથી જ તૈયાર થાય, કારણ કે કાર્યકર્તા કામ કરતો હોય તો ક્યાંય ભૂલ થાય તો ઠપકો મળે, પણ એમનો ઠપકો કાયમી નથી હોતો. કોઈ પણ ભારતીય જનતા પાર્ટીના નેતાઓ જ્યારે ટકોર કરતા હોય ત્યારે આપણે સમજવાનું કે આપણા કરતાં અનુભવી લોકોએ આપણના જ્યારે વાત કરી છે તો એ રસ્તે નહીં જવું. એ પ્રકારની હોય ભાઈ કોઈ કામ સોંપ્યું હોય ને આપણને કે ભાઈ આ કરવું છે, આપણે ક્યાંય ગાડી કાચા રસ્તે ઉતારીએ તો કે ભાઈ નહીં ઉતરવું જોઈએ, દાખલા તરીકે. બરાબર છે. હવે મયંકભાઈનો વિઝન શું છે આગામી સમયમાં? આગામી સમયમાં મારા મનમાં એવું છે કે સરકારની અનેકવિધ યોજનાઓ છે અને મારા મનમાં વિચરતી અને વિમુક્તિ જાતિ એના ઉત્થાન માટે કંઈ કરવું છે. જ્યારે દાખલા તરીકે વણઝારા સમાજ છે, મદારી સમાજ છે, વાંસફોડિયા સમાજ છે, આ બધા સમાજો હજી પણ એમનું સ્થાયી નથી. અને પ્રધાનમંત્રીએ અત્યારે તો વન નેશન વન રેશનના માધ્યમથી એમને રેશનિંગ મળે છે, ઉજ્જવલાનો ગેસ મળે છે, મકાનો પણ ઘણી જગ્યાએ બનાવ્યા છે, વડનગરની અંદર તો આખી વસાહત પણ બની છે. પરંતુ હજી એમના, કારણ કે એમની રોજીરોટી પર અત્યારે એમની જોડે કોઈ રોજીરોટી નથી, એટલે આવા નાના સમાજોમાં કામ કરવું છે. સરકારની વિવિધ યોજનાઓ પ્રજા વચ્ચે લઈ જવી છે અને માનનીય પ્રધાનમંત્રીજીના નેતૃત્વમાં, ગુજરાતમાં ભૂપેન્દ્રભાઈના નેતૃત્વમાં જે ડબલ એન્જિનની સરકારથી સમાજોનું ઉત્થાન કેવી રીતે થાય એના માટે મારે કામ કરવું છે, એના માટે મારે પ્રયત્ન કરવો છે, એના માટે મારે મહેનત કરવી છે અને મહેનતના પરિણામે મારા જેવા હજારો કાર્યકર્તાઓ તૈયાર થાય પાર્ટી માટે, મારા જેવા હજારો કાર્યકર્તાઓ પોતે સમાજ સેવામાં આવે, એના માટે મારે મહેનત કરવી છે. ખૂબ ખૂબ ધન્યવાદ મયંકભાઈ, આટલી સરસ વાતો અમારી સાથે શેર કરી. અને મયંકભાઈ એક સચ્ચા કર્તવ્યનિષ્ઠ અને નિષ્ઠાવાન કાર્યકર્તાની એક મિસાલ ઊભી કરી છે અને એમને એનું ફળ બી મળ્યું છે. એક કાર્યકર્તા ભારતીય જનતા પાર્ટીમાં જે કહેવાય છે કે કાર્યકર્તા બધા પ્રધાનમંત્રી હોય તો એ કાર્યકર્તા છે, ગૃહમંત્રી હોય તો એ કાર્યકર્તા છે, બધા જ કાર્યકર્તાઓ છે, કારણ કે બધા જ માટીથી જોડાયેલા હોય અને પછી એમને પદ મળતું હોય છે. ભારતીય જનતા પાર્ટીમાં ક્યારે બી કોઈ વ્યક્તિ પદ માટે કામ નથી કરતું, પાર્ટી માટે, સમાજ માટે, દેશ માટે કામ કરે છે અને એ જ કામ મયંકભાઈ નાયકે કર્યું અને આજે એ રાજ્યસભાના સાંસદ બન્યા છે. ખૂબ સરસ કામ કરી રહ્યા છે, એમને આપણે ખૂબ ખૂબ શુભકામનાઓ આપીએ છીએ. મયંકભાઈ ખૂબ સરસ કામ કરો અને વધુ કાર્યકર્તાઓને પ્રેરણા આપો. ખૂબ ખૂબ ધન્યવાદ. થેન્ક યુ સર, થેન્ક યુ.